તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. બસ આટલું છે. હે મહારાજ, તમારી મરજીમાં આપણે ભગવાનને એવી પ્રાર્થના કરી કે હે ભગવાન, તમારી મરજીમાં નિત્ય રહેવાય. નિત્ય એટલે સદાય, સદાય તમારી મરજીમાં રહેવાય. ગમતું અમારું કદીએ ન થાય. અમારું ગમતું અમે ન કરીએ, અમે તમારા ગમતામાં રહીએ એવી અમારી પર કૃપા કરો. એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી, યાચના કરી, આજીજી કરી, માગણી કરી કે હે પ્રભુ, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, હે ઘનશ્યામ મહાપ્રભુ, બસ તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. બસ હે ઘનશ્યામ પ્રભુ, તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, તમારી મરજીમાં અમે રહી શકીએ, ગમતું અમારું કદીએ ન થાય. બહુ લીટી નાની છે, પરંતુ બહુ જ રહસ્ય ભર્યું છે. આમાં બહુ જ મહત્વની વાત છે, કારણ કે આપણે અનાદિકાળથી આપણું ગમતું જ કરવા ટેવાયેલા છીએ. આપણી મરજીમાં જ રહેવા ટેવાયેલા છીએ, કોઈની મરજીમાં રહેવા ટેવાયેલા નથી. ઘરમાં બે માણા હોય તોય તે પોતાની મરજીમાં જ રહેવા માટે આપણે ટેવાયેલા છીએ, અને એટલે જ ઘરમાં કંકાસ થાય, ડખા થાય, ઝઘડા થાય છે. આપણે ઘરના બીજા સભ્યનું પણ ગમતું કરવા ટેવાયેલા નથી. આપણી મરજીનું કુંડાળું જે બાંધી દીધું હોય એ કુંડાળાને આપણે છોડી શકતા જ નથી હોતા. આ અનાદિકાળનો માણસનો ધર્મ છે, અનાદિકાળનો ધર્મ છે. અને એની વિરુદ્ધ દિશામાં જવાની વાત કરી. એવી પ્રાર્થના કરી કે હે મહારાજ, તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. હે પ્રભુ, અમારું ગમતું થવા જ ન દેશો. અમે કરી શકીએ એવું નહીં, થવા જ ન દેશો. બહુ અઘરું છો પ્રાર્થના કે બોલતા વિચાર કરજો. હા, ભગવાનને કહીએ છીએ કે ભગવાન, અમારું ગમતું થવા જ ન દેશો. અને જો ભગવાને આ પ્રાર્થના સાંભળી લીધી તો દશા બગાડે એવી પ્રાર્થના જો. આપણું ગમતું થશે જ નહીં, ભગવાન કરવા જ નહીં દે. એટલે ઘણા તો પ્રાર્થના કરતા વિચાર કરશે, પણ કરજો એમ કરતા કરતા જ આપણું ગમતું આ સુધી કરવા દીધું છે. આપણે ધારીએ એવું ભગવાન પાસે પણ કરાવીએ છીએ, અને જો ભગવાને આપણું ધાર્યું કે આપણું ગમતું ન કર્યું તો ભગવાનને પણ છોડી દઈએ. આપણે ભગવાને છૂટી જાય. આપણે ધાર્યું હોય, આપણે ગમતું, આપણું ઈચ્છિત હોય, એ મનોરથ જો ભગવાન પૂરો ન કરે એટલે સત્સંગમાં બહુ ગયા, હવે આપણે કંઈ જવું નથી. ભગવાન આપણું કંઈ સાંભળતા જ નથી, આપણું ગમતું કરતા જ નથી, ભગવાન આપણી ઈચ્છા મુજબ કરતા જ નથી. એટલે સત્સંગ પણ છૂટી જાય ને ભગવાન પણ છૂટી જાય, સંતો પણ છૂટી જાય. આવું ઘણા કેસમાં અમે જોયું છે. જેને કહેવાય સકામ ભક્તિ. શું કહેવાય એને? સકામ ભક્તિ. સકામ ભક્તિ એટલે આપણી ઈચ્છા પ્રમાણે ભગવાન પાસે કરાવવાની ઈચ્છા, એનું નામ કહેવાય સકામ ભક્તિ. અને એટલે આપણે ભગવાન પાસે પણ આવીને આપણી જ મરજી ઠાલવી, એ ભગવાન આમ થવું જોઈએ, બસ આટલું કરી આપજો. આપણે ભગવાન પાસે એવું નથી માગતા કે પ્રભુ આમ આપની મરજી પ્રમાણે કરજો, આપની જેમ ઈચ્છા એમ કરજો. નહીં, આટલું થવું જોઈએ. સત્સંગ કરું છું તેના બદલામાં આપણી આશાઓ, ઈચ્છાઓ આજે આટલું થવું જોઈએ, આટલું કરજો ભગવાન. આપણે સામેથી પ્રપોઝલ મૂકી દઈએ, આટલું કરજો. મને નોકરી અપાવજો, મને ધંધો અપાવજો, મને આ કરજો, મને આ કરજો. આપણે એટલે એમાંથી જ ઊંચા નથી આવતા. એક જ મગાય ભગવાન પાસે, બસ હે મહારાજ, તમારી મરજીમાં મને હું જીવી શકું. આપ મારા બાપ છો, બસ આપ મારા બાપ છો. મને મારી પાત્રતા કેવડી છે એ તમને ખબર છે. જો પાત્રતાથી વિશેષ આપ આપશો તો હું જીરવી નહીં શકું. તમને એક નાનું દ્રષ્ટાંત આપું. 100 ગ્રામનો ગ્લાસ હોય
100 મિલીગ્રામ અંદર સમાય એવડો ગ્લાસ હોય કે 100 મિલીગ્રામ દૂધ કે પાણીમાં આવી છે. હવે એમાં તમે 125 મિલીગ્રામ નાખવાનો પ્રયત્ન કરો તો માય કે ના માય? શું થાય? ઉભરાઈ જાય, ઢોળાઈ જાય. બરાબર છે. હવે આપણે લોકોને આપણી પાત્રતાની ખબર નથી. આપણે ઓવર કોન્ફિડન્સમાં જીવતા હોઈએ છીએ. આપણને પોતાની જાતને આપણે અધિક માની બેઠા હોઈએ છીએ. એટલે આપણે એવું માગીએ કે આટલું મળે, આટલું મળે, આટલું ભગવાન આપો. ભગવાનને એવી પ્રાર્થના કરાય, હે પ્રભુ મારી પાત્રતા મુજબ જ આપજો. મારી પાત્રતા કેટલી છે? પાત્રતા એટલે કેપેસિટી, જીરવવાની કેપેસિટી, સહન કરવાની કેપેસિટી. પ્રાપ્ત કર્યા પછી આપણે નહીતર શું થાય? છકી જવાય. જો વધુ પડતું મળી જવાય ને તો માણસ એને જીરવી ના શકે. બહુ અઘરું છે. એક રોટલી જમવાની પાત્રતા હોય ને એને કોઈ 2 પીરસી દે શું થાય? ઉલટી થઈ જાય અથવા તો એસિડિટી થઈ જાય. 2 જ લાડુ જમવાની પાત્રતા હોય કોઈ 4-5 નાખી દે શું થાય? જમવું જ પડશે. જમી તો જાય પણ પછી વોમિટ થઈ જાય અથવા તો શરીરમાં રોગ ઊભા થાય. જમવામાં પણ પાત્રતા જેટલું જ જમાય એમ આમાં પણ જેટલી આપણી પાત્રતા હોય એટલું જ ભગવાન પાસે મગાય. એટલું જ એવું જ કહેવાય, પ્રભુ આટલું આપજો એમ મારો કોઈ ઠરાવ નથી. સકામ ભક્તિ છે. બસ આપ મારી પાત્રતા જોઈને જે સમય જે યોગ્ય હોય એમ જ આપજો. બસ આ આપજો એવું આપણાથી ન મગાય. સકામ ભક્તિ ન. સકામ ભક્તનું નામ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારા લિસ્ટમાં આવતું જ નથી. એમને એવો ડેટા તૈયાર કર્યો છે, પેલું શું કહેવાય સોફ્ટવેર, એવું સોફ્ટવેર, એવો પ્રોગ્રામ બનાવેલો છે સ્વામિનારાયણ ભગવાને એમના કોમ્પ્યુટરમાં કે જે કોઈ સકામ બને ને, સકામ એટલે ભગવાનના સુખ સિવાયની બીજી ઈચ્છાવાળો, એ સકામ કહેવાય. અને બીજી ઈચ્છા આવીને ભગવાન આગળ પ્રાર્થના આવીને એટલે ઓટોમેટિક એનું નામ ભગવાનના લિસ્ટમાંથી નીકળી જાય. સકામ ભક્તનું નામ ભગવાનના કોમ્પ્યુટરમાંથી ઓટોમેટિક ડિલીટ થઈ જાય. ઓટોમેટિક જ ડિલીટ થઈ જાય. બોલો, આપણે એ ખટકો રાખવાનો કે આપણું નામ ડિલીટ ના થઈ જાય. કે આ બહુ સત્ય હકીકત કહું છું. એમના લિસ્ટમાંથી નામ નીકળી જાય કે આ મારો છે જ નહીં. જો ભગવાનના લિસ્ટમાં આપણું નામ રાખવું હોય, એમની આંગળીના વેઢામાં આવવું હોય તો હંમેશા નિષ્કામ બની રહો. કોઈ દિવસ સકામ નહીં થવાનું. મહારાજ સ્વામિનારાયણ ભગવાન એ વચનામૃતમાં વાત કરે છે. મારે વચનામૃતના આધારે એક વાત કહેવી છે કે ભગવાનની ભક્તિ કરવી તો કોઈ આશાથી, કોઈ અપેક્ષાથી આટલું મળે એવી અપેક્ષા નહીં રાખવી. આપણી મોટા ભાગની ભક્તિ સકામ હોય છે. જોજો, અને ટેવ પણ એવી પાડી દીધી હોય, કંઈક નોકરી ન મળતી શું કહીએ? બસ 5 વખત સભામાં આવો, નોકરી મળી જશે. જો સકામ ભક્તિ છે. 5 વખત સભામાં આવો. બોલ્યો નથી આવતો એટલે એને ખેંચવા માટે આ એને જેમ પેલું છોકરાને દવા પીવા નથી આવતો એટલે એની મમ્મી બતાવે કે લે બેટા ચોકલેટ, લે બેટા ચોકલેટ, ચોકલેટ, ચોકલેટ. એમ ચોકલેટ માટે થઈને દવા પીવા આવે એટલે એને દવા, ચોકલેટ એના માટે છે. એમ ના મંદિર આવતો હોય એને સમજાવીને કહેવું પડે કે ભાઈ તું 5 વખત સભામાં આવજે, તારું કામ થશે, તું આવજે. પણ એના લીધે પરિણામ શું આવે ખબર છે? કે એને અમારે તો જોઈએ છો ઘણા પૂનમના નિયમ લે વાસનામાં કે હું 5 પૂનમ ભરીશ. એવું કોઈ કીધું કે તું 5 પૂનમ ભરજે, તારું કામ થઈ જશે. એટલે દર પૂનમે એની ઉઘરાણી ચાલુ થઈ જાય. બોલો. અને બીજી ત્રીજી પૂનમ પછી તો એવી પઠાણી ઉઘરાણી ચાલે એની. બોલો, એક પૂનમ જાય સ્વામી 1 પતી ગયો, હજુ 4 બાકી છે, કામ પતી જાય એવું કરજો. બીજી એટલે સ્વામી 2 પૂનમ પતી ગયો, હજુ આપણું કામ કંઈ પતતું નથી. એની નજર ભગવાન ઉપર નથી. એની નજર ક્યાં છે? પહેલાં એના સ્વાર્થ ઉપર. અને સ્વાર્થ પતી જાય પછી એ લાંબો સમય ટકે એમ માનો છો? પતી ગયું. બોલો, 3 પૂનમે કામ પતી જાય ને તો 4થી પૂનમે ના દેખાય. આપણે લોકો એટલા બધા સ્વાર્થી છીએ. સકામ ભક્તની આયુષ બહુ ટૂંકી હોય, બહુ ટૂંકી હોય. કઈ મિનિટે સત્સંગમાંથી પડી જાય અને કઈ મિનિટે ફેંકાઈ જાય ખબર ના પડે. કદી સકામ નહીં બનતા મુક્તો. નહીંતર સમજી લેવાનું કે આપણું નામ ભગવાનના લિસ્ટમાં નથી. પછી જનરલ હરિભગતમાં આપણું નામ આવે, બાકી ભગવાનના દીકરા તરીકે આપણું નામ ના રહે. તમે બધા ખેડૂતના દીકરા છો. કેટલા ખેડૂતના દીકરાઓ છો? કેટલા ખેડૂતના દીકરા છો? બરાબર. તમે ખેતી કરી હશે, કરેલી છે? નહીં કરી હોય તો જોઈ તો હશે.
તમારા બાપ દાદાઓને ખેતી કરતા જોયા તો હશે, જોયેલા ને બેને કે નહીં? તમે દાડિયામાં સમજો? દાડિયામાં આ બાજુ દાડિયા એટલે સમજો? મજૂર. રોજે રોજના જે ડેઇલી વેજર્સ હોય ને, જે ઇંગ્લિશમાં ડેઇલી વેજર્સ કહેવાય, જે ડેઇલી વેજીસ કરનારા હોય, મજૂરી કરનારા, એને દાડિયા કે, આપણે મજૂર કે દાડિયા કે. ખેતરમાં 5 દાડિયા લાયા હોય, જોડે ખેતરના માલિક તરીકે તમે અને તમારા દીકરાઓ, 2 દીકરા હોય તો એ 2 દીકરા અને તમે બધા ખેતરમાં જોડે કામ કરતા હોય. પણ હાંજ પડે ને એટલે દાડીઓ શું કરે કહેશું? હાંજ પડે એટલે દાડીઓ હાથ લાંબો કરે, શેઠ લાવો મારી દાડી. એ 5 દાડિયા હાથ લાંબો કરશે, પણ દીકરો એ હાથ લાંબો કરે કે નહીં, બાપા લાવો અમારી દાડી, એવું કે ના કે? કેમ? એ દાડીઓ નથી, દીકરો છે. અને દાડીઓ રોજ હાથ લાંબો કરે શેઠની આગળ, એટલે શેઠ રોજે રોજની એની 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા જે દાડી હોય આપી દે. બરાબર છે? એનો અધિકાર કેટલો? એ 200 ઉપર ને 300 ઉપર, પતી ગયું. પરંતુ દીકરો દાડી રોજ માગતો નથી તો દીકરાને કંઈ મળતું નથી ને. ઓલો માગે છે તેને રોજ બહે તેને મળે, પણ દીકરો માગતો નથી, બાપા મને મારી દાડી આપો, તો એને કંઈ ના મળે ને. હા, પણ નથી માગતો એટલે નથી મળતું. જ્યાં 2 રૂપિયા લઈને ઓલો કાઢીને નથી આપતો, 100ની 2 નોટો ઓલાને મળી જાય, ઓલાને નથી મળતી, તો ઓલું નહીં સારું? રોજની રોકડી થઈ જાય એ નહીં સારું? હા, એ દીકરો છે, નથી માગતો, એનો અર્થ કશું મળતું એવું નથી, કશું નથી મળતું એમ નથી. ઓલ્યાને તો મર્યાદિત 200 રૂપિયા, 250, 300 મળે છે, અને ઓલ્યાને તો જે વાહે બચ્યું એ બધું એનું જ છે, એનું જ છે. ઢગલા થઈ જાય ભાઈ. ઓલું 2-3 રૂપિયાના જ ગ્રાહક, ઓલ્યાને ઢગલા થઈ જાય. સકામ ભક્ત દાડિયા જેવો છે અને નિષ્કામ ભક્ત દીકરા જેવો છે. હવે આપણે દાડિયા રહેવું કે દીકરા રહેવું એ આપણે જોવાનું છે. નિષ્કામ ભક્ત થવું, કોઈ માગણી નહીં. બસ ભગવાન પાસે 3 જ વસ્તુ મગાય, ચોથી ક્યારેય ના મગાય. સમજી રાખજો મુક્તો. થોડુંક આવા ટોપિક એવો છે કે મોટા ભાગના આપણે સકામ છીએ અને એમને વિરુદ્ધ વાત આવી રહી છે, પરંતુ નિષ્કામ થયા સિવાય છૂટકોય નથી. ભગવાનના લિસ્ટમાં જો આપણું નામ રખાવવું હોય તો ભગવાનની મરજીમાં જીવન જીવવું છે. નિષ્કામ ભક્તોનું એક જ સૂત્ર હોય કે તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. તમારું ગમતું અમે કરી જ ન શકીએ પ્રભુ, તમારી મરજીમાં જીવન જીવવું છે. આ નિષ્કામ ભક્તનું લક્ષણ છે અને આવા ભગત થવાનું છે આપણે. હો ભાઈઓ, આવા ભક્ત થજો, નહીતર કઈ મિનિટે લોચો વાગી જાય ખબર ના પડે. ભગવાન પ્રગટ છે, અંતર્યામી છે, બધું જાણે છે. આ પહેલી જ પંક્તિમાં કહ્યું, સદા પ્રગટ છો દિવ્યાતિ દિવ્ય, મોટા પુરુષ સદા મનાય દિવ્ય. મહારાજ તમે સદા પ્રગટ છો, અંતર્યામી છો, દિવ્ય છો, બધું જાણો છો. મોટા પુરુષ પણ દિવ્ય છે, અમારું બધું જાણો છો. અમારી ક્યારે કઈ જરૂરિયાત છે અમારે માગવાની જરૂર નથી. અમારી પાસે 3 જ માગણી છે. અને નિષ્કામ ભક્ત 3 જ પ્રાર્થના કરે, બીજી પ્રાર્થના એને ન થાય. પહેલી પ્રાર્થના, હે મહારાજ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. આ પ્રાર્થના કરાય, એ નિષ્કામ પ્રાર્થના છે. બીજી પ્રાર્થના આપણાથી એ થાય, હે મહારાજ અમારા ઇન્દ્રિયો અંતકરણ થકી રક્ષા કરજો, અમારી વાસના બાળજો, કામ બાળજો, ક્રોધ બાળજો, માન આદિક જે અમારામાં શત્રુ ભર્યા છે, બસ એ અમારા દોષ છે એને બાળજો, ટાળજો, કાપજો, એને દૂર કરજો. આ પ્રાર્થના કરાય, આ નિષ્કામ ભાવના છે. અને ત્રીજી પ્રાર્થના થાય, હે મહારાજ તમે જે આપવા આવ્યા છો, મૂર્તિનું સુખ આપવા આવ્યા છો, અમારા દેહ ભાવ ટાળીને મૂર્તિનું સુખ આપજો. આ 3 સિવાય ચોથી પ્રાર્થના નિષ્કામ ભક્ત કદી કરે જ નહીં, કદી કરે નહીં, થાય જ નહીં. અને બીજી પ્રાર્થના અંદર આવી જાય, હે ભગવાન આટલું કરજો ને આટલું કરજો, આટલું કરજો. મુક્તો
સકામ ભક્તમાં. આપણું સકામ ભક્ત બીજું માગ્યું એટલે સમજી લેવાનું કે આપણું નામ ડિલીટ. અમારી પાસે મોટા ભાગના આખો દિવસ સકામ ભક્તો જ આવતા હોય છે. બોલો, આ વાત એટલે ના કાઢવી હોય તો નીકળે એવી છે. બોલો, ટોપિક બની ગયો હોય. સવારથી હા સુધી અમારી જોડે 25 જણા મનલા આવે ને 25માંથી 24 નહીં, 25 મોટા ભાગના સકામ ભક્તો જ આવતા હોય છે. અને ત્યારે અમે એક વાત કહીએ છીએ કે ભગવાન સિવાય બીજી માગણી કોઈ કરે તો અમને એમ લાગે કે આ અમારો ગ્રાહક જ નથી, અમારો ગ્રાહક નથી, માયાનો ગ્રાહક છે. શું કરીએ કહો? હવે અમે તમારા પનારે પડ્યા છીએ અને તમે અમારા પનારે પડ્યા છો. કહો નહીં, ભગવાન પાસે કંઈ જ નહીં માગવાનું. બસ ભગવાન અંતર્યામી છે. જે સમયે જેમ રાખે તેમ રહેવાનું. એ યોગ્ય જ કરશે, આપણું યોગ્ય જ કરશે. બસ સકામ નહીં થવાનું, કદી સકામ નહીં થવાનું. હું કાયમ માટે અમારા અમેરિકામાં આપણા એક સત્સંગી ભાઈ છે, નિલેશભાઈ પંડ્યા કરીને, આપણા જર્સી સિટીવાળા, 2000 લગભગ 8ની સાલની વાત છે, 8-10 વર્ષ પહેલાંની. એમનો એકનો એક દીકરો અને 2 માણસો, 3 જ રહેતા. બહુ નવો સત્સંગ એમનો, 2 વર્ષથી જ સત્સંગમાં આવેલા. એ નિલેશભાઈ ઘરમાં 3 જ, પરિવારમાં 3 જ સભ્યો. આપણે અમદાવાદના જ છે. નિલેશભાઈ પંડ્યા બ્રાહ્મણ છે. એમના મિસિસ અને એમનો દીકરો. એ વખતે એમનો દીકરો હતો 10 વર્ષનો, અત્યારે 20-21 વર્ષનો છે. એનું નામ વત્સલ. એ દીકરાનું નામ છે વત્સલ. બહુ ડાયો દીકરો. નિષ્કામ ભક્ત કોને કહેવાય? કર્મ મંદિરે આવે, દર રવિવારે સત્સંગ થયો, બહુ જ બળિયા થઈ ગયા. 3 મહારાજની સર્વોપરી નિષ્ઠા સમજાણી. કેસેટો સાંભળે, સભામાં જાય. એક દિવસ આ વત્સલ ને 10 વર્ષનો એમનો દીકરો, એ વત્સલ માંદો પડ્યો, તાવ આવવા માંડ્યો. જમાય નહીં કંઈ શરીરમાં, પેટમાં ટકે જ નહીં. પાણી લેતો ઉલટી થઈ જાય, દૂધ લેતો ઉલટી થઈ જાય, અને શરીરમાં તાવ 102-103 ડિગ્રી તાવ રહે. ડૉક્ટર પાસે 2 દિવસ પછી ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે દવાખાનામાં એડમિટ કર્યો, દાખલ કર્યો. 2-3 દિવસ દવાખાનામાં રહ્યા. થોડુંક સારું થયું એટલે રજા આપી, ઘેર લાવ્યા. ઘેરે આવ્યા ને ફરી તાવ ચાલુ થઈ ગયો. 7-8 દિવસ થયા, તાવ ઉતરે જ નહીં. શરીરમાં કંઈ ટકે જ નહીં, કંઈ ટકે નહીં. 2 દિવસ દવાખાનામાં હતા, થોડી ટ્રીટમેન્ટ ચાલી, ત્યાં સુધી સારું રહ્યું. ઘેર આવ્યા પછી ફરી પાછું વોમિટિંગ ચાલુ થઈ ગયું. રાતનો સમય છે. પેલો વત્સલ સૂતો છે, 103-4 ડિગ્રી તાવ છે, શરીર ગરમ લાઈ જેવું થઈ ગયેલું. એની મમ્મી બહુ દુઃખી થઈ ગયેલા. એટલે એની મમ્મીએ પોતા મૂકે, એને માથે સુવાડીને શું કરે, માથે પોતા મૂકે. પેલા મીઠાવાળું પાણીને એવું કરે ને, આપણી દેશી ઉપચારા, તે મીઠાવાળા પાણીના એની મમ્મી માથે પોતા મૂકતી જાય. ગરમ લાય થઈ જાય પાછું, એટલે બીજું આમ નીચોઈને પાછા પાણી, પેલી થાળીમાં પાણીને આપણે બધું તમે બધા મૂકેલા છે ને એવું. એટલે બહુ મારે વર્ણન કરવાની જરૂર નથી. ચાલે છે ને, આવું બધું ભૂલી ગયા. હજુ ઘરમાં આવું ઘરગથ્થુ ઉપાયો થતા હશે. એના મમ્મી પોતા મૂકતા એના પપ્પા બાજુમાં બેઠા છે અને એમને કહે છે, રડી પડ્યા અને કહે છે, એકનો એક દીકરો હતો, સ્વાભાવિક છે, દીકરામાં મમતા હોય, મમત્વ હોય. એટલે રડતા એ બેન એમના હસબન્ડને, આ છોકરાના પપ્પાને કહે છે કે તમે નિર્દય કેમ થઈ ગયા છો? 8 દિવસથી આપણો વત્સલ માંદો છે, એને કંઈ પેટમાં ટકતું નથી. હોસ્પિટલમાં દાખલ કર્યો તો એને હજુ કંઈ હારાવાટ આવતી નથી. તો તમે બાપજીને સ્વામીને ફોન તો કરો, પ્રાર્થના તો કરો કે વત્સલની દવામાં ભેગા પડે મહારાજને, એને સારું થઈ જાય. પ્રાર્થના તો કરો. એના પપ્પા કે લ્યો ફોન જોડું, અને એમણે હાથમાં મોબાઈલ લઈને ફોન જોડવા માંડ્યો. ત્યાં પેલો સૂતો તો 10 વર્ષનો વત્સલ છોકરો, અને એ સૂતો તો ને એકદમ બેઠો થઈ ગયો. બેઠો થઈને કે પપ્પા ઉભા રહો.
એક પ્રશ્ન પૂછું કે આપણે કોના દીકરા છીએ? કોણ છીએ આપણે? આપણે અનેક વખત કેસેટમાં સાંભળ્યું છે કે આપણે સકામ ભક્તિ ના કરાય. આ સકામ ભક્તિ આપણે ભગવાન પાસે આવું માગીએ, મોટા પુરુષ પાસે આવું માગીએ કે અમારા દીકરાને હાજો કરો. શું ભગવાનને ખબર નથી? એમનો મૂકેલો રોગ છે કે એમણે જ કર્યું છે આ બધું. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આપણે આવી માગણી ન કરાય. આપણી નામ સકામ ભક્તમાં આવી જાય, આપણું નામ લિસ્ટમાંથી નીકળી જાય, ભગવાનના લિસ્ટમાંથી નીકળી જાય. નહીં. બીજી વાત, જો બાપજીને સ્વામી કોઈ એના પપ્પાને શું કહે છે? પપ્પા, કોઈ સોનાનો વેપારી હોય, સોનું રાખતા હોય દુકાનમાં, ને એમની જોડે જઈને કોઈ કહે કે મને 500 ગ્રામ બટાકા આપો ને, તો એ સોનીનું અપમાન કર્યું કહેવાય. એ સોનીનો વેપાર કરે, સોનાનો વેપાર કરે છે. એની જોડે બટાકા ન હોય એની દુકાનમાં. એમ બાપજીને સ્વામી આલોકના આવા રોગ, આલોકના દેહના રોગ મટાડવા આવ્યા છે. એમની પાસે મૂર્તિ મગાય, મૂર્તિનું સુખ મગાય. આપણે એમનું અપમાન કર્યું કહેવાય. ના મગાય આપણે આ લોકની વસ્તુ માટે. નહીં, સકામ નથી થવું. આપણે એમના લિસ્ટમાંથી નામ કમી નથી કરાવી દેવું, નથી કરવાની પ્રાર્થના. ન મગાય આપણાથી. શું આપણે રોજ કથામાં સાંભળીએ છીએ, શું કેસેટમાં સાંભળીએ છીએ? બાળક પોતાના મા બાપને આવો ઉપદેશ આપે, 10 વર્ષનું બાળક, નથી ફોન કરવો. નિષ્કામ ભક્ત કોને કહેવાય? એના પપ્પા મમ્મી તે સત્સંગમાં પાકા હતા, એમને આંખ ઉગડી એટલે એમણે કહ્યું ભલે બેટા નહીં કરીએ. સૂઈ ગયો પેલો. 2 મિનિટ થઈને એના મમ્મી રડતા હતા ને આંખોમાંથી આંસુ વહે રાખે ને દીકરાને કહે છે, બેટા વત્સલ, તું મારો દીકરો છું, મને દુઃખ ન થાય. તું આટલો અઠવાડિયાથી માંદો છું, મારો દીકરો છું, મને ચિંતા ના થાય પેલા? એમ કરીને ધીમે રહીને એની મમ્મી જ્યાં પેલા દીકરાને કહે છે ત્યાં પેલો દીકરો ફરીથી બેઠો થઈ ગયો. મમ્મી, હું એક પ્રશ્ન પૂછું, તમે બે કોના દીકરા છો? તો કે મહારાજના. તો હું કોનો દીકરો છું? હું તમારો દીકરો છું, ભગવાનનો દીકરો છું. તો કે બેટા નહીં, તમે એટલું કહો, તું તમારો દીકરો છો, ભગવાનનો દીકરો છો. તમે તો મારી આલોકની માં છો, તમને ચિંતા થાય તો ભગવાનને મારી ચિંતા નહીં થતી હોય? એમને મારી ચિંતા નહીં હોય? શું એમને કહેવું પડે? તો અંતર્યામી શાના? ભગવાનને સત્પુરુષ કે અંતર્યામી શાના? માટે હું તમારો દીકરો નથી, હું શ્રીજી મહારાજનો દીકરો છું, ઘનશ્યામ મહારાજનો દીકરો છું. અને એ બધું જાણે છે, એમને મારી ચિંતા નહીં હોય? અને પેલો દીકરો હસતો હસતો કહે છે, મમ્મી સોરી કહી દે, મમ્મી સોરી કહી દે, હું તારો દીકરો નથી, તું પણ મહારાજની દીકરી છે, હું પણ મહારાજનો દીકરો છું, પપ્પા પણ મહારાજના ભગવાનના દીકરા છે, સોરી કહી દો પપ્પા મમ્મી. એમ હસતો હસતો બે નસાઈ દીધા, રડતા હતા મમ્મી, બે નસાઈ દીધા. અને મુક્તો નિષ્કામ ભક્ત કોને કહેવાય? બહુ ઊંચી, થોડીક ઊંચાઈ ઉપરની વાત છે. હવે આપણે તો સહેજ પેટમાં દુખતું હોય તો સ્વામી પ્રસાદીને પાણી આપો, માથું દુખતું હોય સ્વામી પ્રસાદીને પાણી આપો. બોલો, હવે ક્યાં આની સમજણ તો જો. થોડીક આ વિષય ઊંચો છે, બધા બેઠેલા, બધા જનરલ, બધા ઘણા આજે આવ્યા છે, બેઠા છે, પરંતુ મારે તમને એટલા માટે આ વાત કરી રહ્યો છું કે ભાઈઓ, વહેલી તકે સત્સંગમાં પ્રવેશતા જ નિષ્કામ થઈને પ્રવેશ કરજો તો તમે બહુ સુખિયા રહેશો. નિષ્કામ થઈને સત્સંગમાં પ્રવેશ કરજો. સકામ થઈને પ્રવેશ કર્યો હશો તો તમે દુઃખી રહેશો. કઈ મિનિટે સત્સંગ તમારો વેડફાઈ જશે ખબર નહીં પડે ભાઈઓ. પરંતુ નિષ્કામ થજો, કશું જ ના જોઈએ ભગવાન પાસે. અને ભગવાન બધું જાણે છે આપણું, ક્યારે કોને શું આપવું, બધી એમના દીકરા થયા એને બધી ખબર હોય. આપણે કાયમ કહીએ છીએ કે નાના બાળકો હોય એના પપ્પાને મમ્મીને બધી ખબર છે અને મારે ક્યારે શું આપવું. એને મોટો થાય એટલે 5 વર્ષનો 4 વર્ષનો થાય એટલે એને નર્સરીમાં કેજીમાં મૂકવો અને એને ફી ભરવીને બધી સમય કરી જ લે છે. બધી એના પપ્પા મમ્મીને કહેતો નથી કશું. સમયે ડ્રેસ લાવી આપે ને સમયે એને ફી ભરી આવે ને સમયે ચોપડીઓ લાવી આપે ને સમયે નોટો લાવી આપે ને સમયે એની બધી વ્યવસ્થા કરે છે કે નહીં ભાઈ મા બાપ? તો આપણા મા બાપ છે, આપણે એને મા બાપ કરી દો, સમય બધું કરશે. અને મુક્તો એ જ મિનિટે
એ જ મિનિટે જ્યાં એણે આ સકામ ભાવના છોડી અને મા બાપને સમજાવ્યા, ફોન પણ ન કરવા દીધો, અને બોલો બીજે જ દિવસથી સવારથી એની તબિયત સુધરી ગઈ, સુધરવા માંડી. 2 દિવસમાં તો હતો એવો દોડતો થઈ ગયો વગર માંગી. એને માગવાની જરૂર નથી. મહારાજ રાજી થઈ ગયા. નિષ્કામ ભક્તિ જોઈને ભગવાન રાજી થઈ ગયા. અને રાજીપાના બદલામાં બોલો એને નથી માગ્યું, છતાંય તે એને 2 દિવસમાં તો સ્કૂલે જતો થઈ ગયો. પછી એના પપ્પાનો મારી પર ફોન આવ્યો, મને કે સ્વામી વત્સલ ઉપર રાજી થજો, અમારા કરતાં વત્સલ સત્સંગમાં આગળ કહેવાય, અમે હજુ થોડાક સકામ થયા, નાપાસ થયા, સમયે નપાસ થઈ ગયા, અમારો વત્સલ નાપાસ ના થયો. કેવો આપણે વત્સલને વધાવીએ તાળીથી. તમે ખાલી મને હારું લગાડવા તાળી પાડો છો કે ખરેખર વત્સલના પાત્રને જોઈને રાજી થયા એટલે વગાડો છો? કેટલા વત્સલનું પાત્ર કેટલાને ગમ્યું? આંગળી ઊંચી કરો જોઈએ. કેટલાને ગમ્યું? શાબાશ. હા, જોજો. હવે ગમ્યું કોને કહેવાય? ગમ્યું કોને કહેવાય? એના જેમ આપણે પણ નિષ્કામ થઈએ તો ગમ્યું કહેવાય ભાઈ. તો તાળી પાડી કામની ને આંગળી ઊંચી કરી કામની. સ્વામી સાચું કે નહીં? તો બહુ ભગવાન રાજી થાય. નિષ્કામ ભક્તને જોઈને ભગવાન બહુ રાજી થાય. સકામ ન થાય. કોઈ દિવસ ભગવાનને સંત પાસે આલોકની વસ્તુ ના માગો. એ આલોકના નથી એટલે ના મગાય. એ ઠેઠના છે ભગવાનની પાસે. તો કે પણ ભગવાનને ખબર કેવી રીતે પડે? એટલે તો ભગવાનને ઓળખ્યા છે જ ક્યાં? આપણે ભગવાન જાણ્યા છે જ ક્યાં? બધું જાણે છે આપણું. સમય આવે ત્યારે આપણે નપાસ થઈ જઈએ. જો રેલો આમ નીચે આવે ને ત્યારે ખબર પડે. અત્યારે તો રેલો પેલા વત્સલ જોડે ગયો છે ને એટલે આપણે બધા ખુશ થઈને તાળી પાડીએ. પણ એવો રેલો આપણી નીચે આવે ને ત્યારે ખ્યાલ આવે. ઘણા છોકરાઓને કેવું હોય, વિદ્યાર્થીઓને ઘેર બધું આવડતું હોય પણ પરીક્ષાના હોલમાં જાય ને ત્યારે બધું ભૂલી જાય. ઘણા વિદ્યાર્થીઓને આવું બનતું હોય, ત્યાં જાય ત્યારે ભૂલી જાય. એ જ ખરું, ઘેર આવડે ને હોમાંથી ઘેર ટ્યુશનવાળા સાહેબ હો લવડાઈ આપે એ મહત્વના નથી. તમે પરીક્ષા હોલમાં જ્યારે ઓન ધ સ્પોટ, જ્યારે સ્પોટ ઉપર જાઓ અને એ વખતે તમને જે આવડે એ જ ખરું. સાચી વાત છે. એના જ માર્ક આવે. કે ઘરે કેટલું આવડ્યું એના માર્ક ના આવે. ઓલો ક્રિકેટર આમ પ્રેક્ટિસ કરતો હોય ને ત્યારે તો છગ્ગા લગાવતો હોય, પણ એ બધા નકામા. એ તો જ્યારે મેચ ચાલતી હોય અને એ વખતે ટકી રહે ને એ મહત્વનું. એ વખતે 4 ને 6 લગાવે ને એનું લાઈવ પેલું પ્રસારણ થતું હોય અને એને જોઈને પછી અહીંયા બધા તાળી પાડતા હોય. બાકી પ્રેક્ટિસ કરે એમાં કશું ના વાળે. સાચી વાત છે. એ ખરું, એ નોંધ થતી હોય બધી કે એને 4 લગાવીને 6 લગાવીને એ ટકી રહ્યો. હવે આવતાની સાથે અહીં 4 ને 6 લગાવતો હોય ને ત્યાં સીધો સ્ટમ્પ ઉપર આગળ પેલા એની આગળ બેટ લઈને ઊભો રહ્યો ને પહેલાં જ બોલે ક્લીન બોલ. હવે એને શું કરવાનું કહો? એમ આપણે બધા આવું થઈ જઈએ છીએ. બોલો સાહેબ, ફિલ્ડ ઉપર જઈએ ને ત્યારે જ્યારે આપણી ઉપર જ્યારે વાત આવે ને ત્યારે આપણે નપાસ થઈ જતા હોઈએ છીએ. ક્લીન બોલ થઈ જઈએ છીએ. નહીં, આ સત્સંગ અત્યારે આપણે પ્રેક્ટિસ કરવાની છે કે રોજબરોજના જીવનમાં ક્યારેય આપણે સકામ નહીં થવાનું. ભગવાન પાસે કોઈ વસ્તુ ન મગાય આપણાથી. તમને એક પ્રશ્ન પૂછું. તમારા મોદી સાહેબ જોડે, નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર, આપણે મુખ્ય વડાપ્રધાન, એમની જોડે સંબંધ હોય ને તમે કોકદાર મળ્યા હોય ને એમ કહો, દાખલો આપું છો, સાહેબ હમણાં મારા પાડોશી જરા ઝઘડા બહુ કરે છે અને જરા ફોન કરજો ને. અમારા પાડોશીને ફોન કરજો ને, બહુ ઝઘડા કરે છે, પાણી નથી, પાણી માટે ઝઘડો કરે છે, જરા પાણીમાં માથાકૂટ ના કરે એવું ફોન કરજો. આવું એમને આ કામ હોપાય કે ના હોપાય? કેમ? એટલે પ્રાઇમ મિનિસ્ટર જે એક ફોન કરે બધા સીધો થઈ જાય પાડોશી, એવું ના બને? પણ આવું કામ એમને હોપાય કે ના હોપાય? એટલે આ કહેવાય કે ના કહેવાય? ઘરમાં 2 માણસને ઝઘડો થતો હોય કહેવાય કે નહીં? અમારા ઘરવાળાને જરા ફોન કરજો ને, ટાઈમે સવારમાં નાસ્તો નથી કરી આપતા. હવે આવું એમને જોડે કેવડાવાય કે ના કેવડાવાય? બધા બોલતા નથી, કેવડાવાય કે ના? એટલે આ કેમ ના કેવડાવાય? કહો છો કેમ ના કેવડાવાય? હા, પર્સનલ પણ કેમ ના કેવડાવાય? એમનું સ્ટેટસ એટલું ઊંચું છે, એ ભારતના વડાપ્રધાન છે, એમની જોડે આવું સામાન્ય કામ ના કરાવાય.
અથવા તો તમારો તલાટી સાહેબ હાથબારના ઉતારામાં એન્ટ્રી ના પાડી આપતો હોય અને સાહેબ મારા તલાટીને ફોન કરજો ને કે મારી હાથબારમાં એન્ટ્રી પડી આપે, એવું કહેવાય? ચલો એ તો સરકારી કામ થયું ને, ચલો એવું એમને હોપાય? આ તમને પ્રશ્ન પૂછો, આ ભારતના વડાપ્રધાન જેવા તો મોટા નહીં ને, ભગવાન એવા તો મોટા નહીં ને, અનંત કોટી બ્રહ્માંડના વડાપ્રધાન છે અને એમને આપણે સામાન્ય કહો હે ભગવાન મારી દુકાન હારી ચાલે એવું કરજો ને. બોલો, એટલે આ મોદી સાહેબ તો અંતર્યામી નથી, આ તો સદા પ્રગટ છે, અંતર્યામી છે, બધું જાણે છે. આપણે માગવાની કાંઈ જરૂર નથી, એટલું તો આપણે દ્રઢ કરીએ ભાઈ, ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાનના એક બહુ મોટા સંત હતા જેમનું નામ હતું અખંડાનંદ સ્વામી. શું નામ હતું એમનું? અખંડાનંદ સ્વામી. નંદ પંક્તિના બહુ મોટા સંત, વચન સિદ્ધિ પુરુષ હતા. જે વચન આપે એ સિદ્ધ થાય, જે બોલે એ સિદ્ધ થાય. અને એવા વચન સિદ્ધિ પુરુષ, એમની જ્યારે અવસ્થા આવી, અવસ્થા એટલે સમજો છો ને પહેલાં બુઢાપા, જ્યારે ઘડપણ આવ્યું ત્યારે એ અખંડાનંદ સ્વામીને એક ગામની અંદર હરિભક્તો લઈ ગયા. ચરોતરનું ગામ હતું, પીચ કરીને ગામ છે, પીચ, વસો પીચ કહે છે ને, પીચ. અને પીચ ગામે એમને લઈ ગયા. ત્યાં નાનકડું મંદિર હતું અને મંદિરમાં હરિભક્તો એમને લઈ ગયા કે હરિભક્તો હિતવાળા હતા, એટલે કે સ્વામી આપની અવસ્થા છે, બે સંતો ત્યાં આવીને રહો, અમે તમારી ખૂબ સેવા કરશું. એટલે વડતાલથી એમને લઈ ગયા પીચ. હવે પીજ મંદિરમાં રહે સ્વામી, નાનકડું મંદિર, હરિમંદિર, બે સંતો ત્યાં રહે. અવસ્થા હતી, વૃદ્ધાવસ્થા હતી. પેલો જે જોડે ચેલો હતો ને એ બહુ હખણો નહોતો, હરખો નહીં, સ્વામીની સેવા બહુ કરે નહીં, મહિમાથી સેવા કરે નહીં. એટલે હરિભક્તો વારા કાઢેલા હરિભક્તોએ કે આપણે સ્વામીની જોડે મહિનાના વારા, આપણે સ્વામીની જોડે ને જોડે રહેવાનું, એક મહિનો. બધા મહિમાવાળા હતા એટલે સ્વામીની જોડે મહિનો રહેવા આવે. એમાં પડખે નજીકનું એક ગામ હતું અને એ ગામના એક માવજી પટેલ હતા. શું નામ હતું એમનું? માવજીભાઈ પટેલ. અને માવજીભાઈ સત્સંગી સ્વામિનારાયણના, અને એમને સ્વામી સાથે, અખંડાનંદ સ્વામી સાથે ઘણું હેત, મહિમા બહુ, કે સ્વામી બહુ મોટા છે, સ્વામિનારાયણ ભગવાનના નંદ પંક્તિના સંત છે, એટલે એમને મહિમા હતો. એ વર્ષમાં બીજા બધા મહિનો આવે, પણ એમને ખેડૂત હતા, એમને ગામમાં પેલું ખેતીની સિઝન લગભગ ફાગણ મહિનો થાય એટલે લગભગ ઓછી થઈ જાય, અને 2-3 મહિના જ્યાં સુધી વરસાદ ના આવે, 2-3 મહિના સુધી નવરા હોય. એટલે ઘેર છોકરાઓને કહીને આવતા રહે કે હું 3-4 મહિના, 2 મહિના, 3 મહિના સ્વામી જોડે સેવામાં જઉં છું, તમે બધું સંભાળી લેજો. વચ્ચે કંઈ ખેડવાનું હોય, ખાતર નાખવાનું હોય, વરસાદ આવ્યા પહેલાં બધી વિધિ કરવી પડે, તો એ બધું તમે કરજો, હું સ્વામીની સેવામાં જઉં છું, એમ કહીને સ્વામી જોડે આવી જાય. અને ત્યાં પીજના મંદિરમાં સ્વામી જોડે જ રહે 2-3 મહિના સુધી. સ્વામી જોડે હોઈ જાય. એ સ્વામી રાતે મોડે સુધી અવસ્થા હતી, સ્વામીને 85-90 વર્ષ થયા હતા. એટલે સ્વામીને કળતર થતી હોય તો સ્વામીના પગ દબાઈ આપે, સ્વામીને માથું દુખતું હોય તો માથું દબાઈ આપે, સ્વામીને ટાણે ગોળી આપે, દવા આપે. અને રાત્રે સ્વામીને અવસ્થા હતી એટલે રાત્રે 5-7 વખત સ્વામીને રાતમાં ઘડીએ બાથરૂમ જવું પડે. અવસ્થામાં આ બધું થાય એટલે એમને વારે બાથરૂમ જવા જવું પડે. તો જોડે એ વખતે લાઇટો નહીં આવી ગામડામાં, તો પેલો દીવો હોય, ચીમની કે દીવો કે ચીમની જોયેલી છે ને પહેલાં. ઘણી જગ્યાએ ગામડામાં પેલી બાટલીમાં કેરોસીન ભરે ને ઉપર બોલું ઢાંકણા ઉપર કાણું પાડીને ઉપર આવડી વાટ મૂકી હોય ને હળગાવે, આ ચીમની કહેવાય. અને એવી એના અજવાળે સ્વામી હુતા હોય. અને અંધારામાં પાછળ વાડો હતો. એ જમાનામાં બાથરૂમની અંદર એટેચ સંડાસ બાથરૂમ, આવો જમાનો નહીં. એટલે મંદિરની પાછળ વાડો હતો, અને વાડામાં ખુલ્લામાં એક ખૂણામાં બાથરૂમ લઘુ કરવાનું કરેલું છે જાડેશ કરીને, અને ત્યાં સ્વામી જાય. પણ રાતમાં અંધારામાં અવસ્થા, અને 90 વર્ષની સ્વામીની ઉંમર, અને સ્વામીને જવામાં જો ક્યાંક પડી ગયા અંધારામાં તો હાથ પગ ભાગી જાય. એટલે પેલા માવજીભાઈ બાજુમાં પડખે હોઈ રહે. સ્વામી પાટ ઉપર સૂતા હતા, માવજીભાઈ બાજુમાં સૂઈ જાય.
સ્વામીને કહે, સ્વામી તમારે રાતે ઉઠવું પડે ને તો તમારે એવું નહીં વિચારવાનું કે માવજીની ઊંઘ બગડશે. સ્વામી હું સેવા કરવા જ આવ્યો છું, આપની સેવા માટે તો હું અહીં રોકાયો છું. સ્વામી તમારે સહેજ ટવકો કરવાનો, ટવકો એટલે સમજ્યા ને, સહેજ તમારે અવાજ કરવાનો, માવજી આટલું કહીશ એટલે હું ઝડપથી ઉઠી જઈશ. અને સ્વામી તરત તમારો હાથ ઝાલીને હું તમને લઈ જઈશ, તમે એકલા ના જશો. કેમ એકલા ના જશો? ક્યાંક પડી જવાય, અંધારામાં વાગી જાય તો તકલીફ ન પડે. સ્વામીને બહુ મહિમાવાળા. એટલે સ્વામી કે માવજી તારી ભાવના સાચી છે, પણ મારે રાતમાં 5-6 વખત ઉઠવું પડે. હવે હું ઘડીએ ઘડીએ કલાકે તને ઉઠાડું, માવજી માવજી કરું, તારે આખો દાડો ઊંઘ પૂરી ના થાય. એટલે હું તને ઉઠાડતો નથી ભાઈ. તું તને મારી ઊંઘ પૂરી નથી થતી, તને તો હુવા દઉં કે શાંતિથી? તું આખો દાડો મારી સેવા કરે છે, તો રાતે તો તને હુવા દઉં એવી, એટલે હું તને નથી ઉઠાડતો. ના સ્વામી, જો તમે ન ઉઠાડો તમને મારા સમ છે સ્વામી, તમે મારી ચિંતા ના કરશો સ્વામી. આપની સેવા મને ક્યાંથી મળે? ઊંઘ અધિક કે તમારી સેવા અધિક છે સ્વામી? એના માટે તો અહીં આવ્યો છું 2-3 મહિના રહેવા માટે સ્વામી તમારે મને ઉઠાડવાનો. પણ સ્વામીનો દયાળુ સ્વભાવ, સંત દયાળુ હોય એટલે સ્વામી ઉઠાડે નહીં. ટેકે આમાં ટેકણે અડહટ્ટે. સ્વામી દેખાતું તું આંખે ઓછું, એટલે રાતનો સમય પાછો અંધારામાં આમ ટેકે જતા રહે, પણ સ્વામી ઉઠાડે નહીં. પેલા માવજી વખતે 2-4 દિવસ જોયું કે સ્વામી હજુ ઉઠાડતા નથી. શાના માટે નહોતા ઉઠાડતા? એની બિચારાની ઊંઘ ના બગડે એટલે. માવજી વખતે યુક્તિ કરી. શું યુક્તિ કરી? એક દોરી સ્વામીને અમે પોતાના કાંડે એક દોરી બાંધી દીધી. દોરી બાંધીને એનો છેડો ત્યાં પાટ ઉપર સ્વામી હોય ને, છેડે સ્વામીને આગળ એક હાંઠીકડું બાંધી દીધું આવડું, અને એની આગળ પેલું દોરો બાંધીને હાંઠીકડું આપી દીધું. સ્વામી કે સ્વામી તમારે કંઈ નહીં કરવાનું, બોલવાનું નહીં, ખાલી આ હાંઠીકડું હલાવશો ને એટલે મારો હાથ હલશે એટલે ઊભો થઈ જઈશ, બેઠો થઈ જઈશ. સ્વામી પણ મને તમે આ સેવા ના આપો ભાઈ સાહેબ. બોલો, આવો હગો દીકરો આવી બાપની સેવા ના કરે. આજના જમાનામાં તો ક્યાં વાત કરવી પહેલાં. જેના દીકરા સેવા કરે એવા હોય તો સમજવું કે ભગવાનની બહુ મોટી કૃપા છે. બાકી આજના મા બાપની સેવા કરનારા દીકરાઓ કોક હોય છે, નથી હોતા એવું નહીં. આવી સેવા કરનારાને આવી સેવા, બોલો, ગુરુની સેવા કરે. અખંડાનંદ સ્વામીની આ માવજી સ્વામી પછી બહુ આગ્રહ કર્યો એટલે સ્વામી સહેજ આમ અડે, આમ સહેજ હલાવે, હોતા ઉઠવાનું થાય એટલે હલાવે, એટલે તરત પેલા સ્વામી બોલો ચાલો, તરત સ્વામીને લઈ જાય, હાથ ઝાલીને, બાવડું ઝાલીને. આવી રીતે એક વખત 6 મહિના સેવા, દર વર્ષે આવે એવી રીતે 2-3 મહિના રહે. એક વખત 6 મહિના સ્વામી જોડે રહ્યા. 6 મહિના સળંગ 6 મહિના ખૂબ સેવા કરી સ્વામી, નિષ્કામ ભાવે, બસ એક જ રાજી કરવા માટે. 6 મહિના પછી માવજી ભગતને ચોમાસું આવી ગયેલું, ખેતીની સિઝન ચાલુ થતી હતી, વાવેતર કરવાનો સમય આવેલો. વરસાદ થોડા દિવસ પહેલાં બહુ સરસ પડેલો, એટલે એમને હવે વાવણી કરવા જવાનું હતું. વરાત થઈ ગયેલી. વરાત એટલે પેલો વરસાદ પડ્યા પછી વરાત કે ને સ્વામી, શું કે વરાપ થઈ ગયેલી. કારણ કે પેલું પાણી સુકાઈ જાય એટલે પછી વાવણી થાય, નહીં તો પાણી આટલું ભર્યું હોય વાવણું કશું ના થાય. એટલે વરાપ થઈ ગયેલી. પછી એમણે સ્વામી આગળ આવીને કહ્યું, સ્વામી રાજી રહેજો, બીજા હરિભગતને મૂકીને હું જઉં છું. સ્વામી મને તે આપની સેવા છોડીને જવું ગમતું નથી, પણ વ્યવહાર છે, ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, થોડીક ચિંતા રાખવી પડે છે. એટલે સ્વામી હું જઉં તો છું, પણ સ્વામી આપની માફી માગવા માટે, પ્રાર્થના કરવા માટે આવ્યો છું. સ્વામી આ 6 મહિનામાં કંઈ પણ મારાથી તમારી સેવામાં કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય, તમને દુઃખી થઈ ગયા હોય, તમારી સેવામાં અસેવા થઈ ગઈ હોય, તમે દુભાઈ ગયા હોય, દુખાઈ ગયા હોય, સ્વામી રાજી રહેજો, માફ કરજો અને મને મારી પર રાજી થજો. બસ મારે કાંઈ જોતું નથી સ્વામી, આપનો રાજીપો જોઈએ છે. સ્વામી રાજી થજો. રડીને રડી પડ્યા. માફી માગતા ભગત રડી પડ્યા. સ્વામીની બહુ સેવા કરી હતી, બહુ કરી હતી. એટલે સ્વામીને આ તો સેવક ભાવે, દાસ ભાવે સેવકનું લક્ષણ હતું કે માફી માગવાનું. સ્વામીએ જે આટલું સાંભળ્યું ને, સ્વામી તાપમાં, સવારનો સમય, અને બહાર ફળિયામાં
સ્વામી મંદિરનું ફળિયું હતું, ફળિયામાં સ્વામી તાપમાં ખુરશી નાખીને બેઠેલા તડકે. જા અને સ્વામી એક ધોતી પહેરીને બેઠેલા ઉઘાડા શરીરે. અને સ્વામી આગળ આટલી માફી માગીને ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. પહેલાં માવજી ભાઈ સ્વામી રાજી રહેજો, મારી ભૂલચૂક માફ કરજો. અને ત્યાં સ્વામીએ પોતાની સ્વામીની છાતીમાં મોવાળા ઉગેલા. મોવાળા એટલે સમજ્યા ને પહેલાં વાળ ઉગ્યા હોય ને, એમાંથી સ્વામીએ ખટ દઈને એક મોવાળો આમ એક વાળ ખેંચ્યો પોતાની છાતીમાંથી. સ્વામીએ વાળ ખેંચી અને કહ્યું, માવજી તારો હાથ લાય. માવજીને કે માવજી તારો હાથ લાય. માવજીએ જે હાથ લાંબો કર્યો, સ્વામી એના હાથમાં પેલો મોવાળો મૂકીને મુઠ્ઠી વળાવી દીધી. માવજી ભાઈ સમજી ન શક્યા કે આ શું કરે છે સ્વામી. સ્વામી બોલ્યા અંતર્યામી, પણ એ સ્વામી મહાન પુરુષ હતા. સ્વામી બોલ્યા, માવજી ત્યાં આ સુધી તું 8 વર્ષથી મારી સેવામાં આવે છે, મહિનો 2 મહિના, આ વખતે 6 મહિના રહ્યો. જે ત્યાં સેવા કરી છે, મેં સેવક તો ઘણા જોયા મારી જિંદગીમાં, પણ તારા જેવો ખાનદાન સેવક, તારા જેવો વફાદાર સેવક, તારા જેવો મહિમાવાળો સેવક મેં કોઈ ભાળ્યો નથી. માવજી તે મને નથી કોઈ દિવસ અણસાર આવવા દીધો. અણસાર નથી આવવા દીધો. તારે ઘેર કોઈ સંતાન નથી, તારે ઘેર દીકરો નથી. તે કોઈના દ્વારા કેવડાયું નથી કોઈ દિવસ કે મારે ઘેર દીકરો નથી. તારા લગ્ન કરીએ 20 વર્ષ થઈ ગયા, તારા ઘરમાં કોઈ દીકરો કે દીકરી નથી. સાચું છે? માવજી તરત હાથ જોડીને કે સ્વામી, હું તમારી જોડે દીકરા દીકરી માટે નથી આવતો, હું તો તમારી પાસે રાજીપા માટે આવું છું. સ્વામી મારે માગવાનું હોય જ નહીં. સ્વામી કે તે તો નથી કીધું મને કોઈ દિવસ, પણ ત્યાં કોઈ હરિભગતને નથી કીધું કે સ્વામીને મારી પ્રાર્થના કરજો ને કે મારે દીકરો દીકરી નથી. તો સ્વામી વચન સિદ્ધિ પુરુષ છે, એ બોલી જાય કે જ્યાં દીકરો થશે તો દીકરો થઈ જાય એવું તને ખબર છે, છતાંય ત્યાં કોઈ દિવસ કોઈને વાત પણ નથી કરી. તારી નિષ્કામ ભક્તિ જોઈને હું રાજી થયો છું. અને સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામીએ મુઠ્ઠીમાં મોવાળો મૂક્યો, પેલો એક વાળ મૂક્યો, અને સ્વામીએ મોવાળો મુઠ્ઠી બંધ કરાવી. માવજી અત્યારે અમારી આટલા વર્ષોથી સેવા કરે છે ને ભલે તે માગ્યું નથી, જા તું ગ્રહસ્થ છે, સંસારી છે, તારે એક દીકરાની જરૂર હોય, જા તારા ઘેર ભગવાનનો મોકલેલો એક મુક્ત એક દીકરો થઈને તારા ઘેર આવશે. જા, આ મોવાળો નથી, આ મોવાળો નથી આપતો, તને એક દીકરો આપું છું, આ દીકરો આપું છું. જા તારા ઘેર દીકરાનો જન્મ થશે, દીકરો મોટો મુક્ત હશે. સ્વામી આશીર્વાદ આપી દીધો. માગ્યું નહોતું. સ્વામીના ખોળામાં માથું મૂકીને માવજી ભગત હવે રાજી થઈ જવું જોઈએ ને. માવજી જો નિષ્કામ ભક્ત કોને કહેવાય. અને માવજી ભગત હાથ જોડીને કહે છે, સ્વામી હું દીકરા માટે મોવાળા માટે નથી આવ્યો, મારે તો તમારો રાજીપો જોઈએ છે સ્વામી, અને આપના રાજીપાના બદલામાં મારે મૂર્તિનું સુખ, ભગવાનનું સુખ જોઈએ છે. અનંત જન્મમાં દીકરા થયા છે અને અનંત જન્મમાં દીકરા ગયા છે. સ્વામી હું આના માટે નથી આવતો, મારે રાજીપાના બદલામાં દીકરો નથી જોતો. રાજીપો 1 કરોડ રૂપિયાનો ચેક છે, એના બદલામાં 11,000નો ચેક મારે 11,000માં રાજીપો વટાઈ દેવો નથી. આ નાનો ચેક કહેવાય, નાની વસ્તુ છે. સ્વામી લઈ લો વાળ પાછો, મારે દીકરો નથી જોતો, મારે તો રાજીપો જોઈએ છે. મુક્તો રાજીપાનું મૂલ્ય કેટલું સમજ્યા હશે આ ભગત. ત્યારે સ્વામી ઊભા થઈને બાથમાં ઘાલીને બેટી પડ્યા એની સમજણ જોઈને, અને સ્વામી એમ બોલ્યા, માવજી ભગત અમે તારી ઉપર ખૂબ રાજી છીએ. આ રાજીપાના બદલામાં દીકરો નથી, આ દીકરો તો વધારાનું બોનસ છે, લઈ જા. શું કહે છે? વધારાનું બોનસ છે, લઈ જા. રાજી, ખૂબ રાજી છે એમ કહીને સ્વામી બાથમાં કાઢીને પેટી પડ્યા, ખૂબ રાજી થયા. મહારાજની ઈચ્છાથી અને સ્વામીના આશીર્વાદથી. મોટા સંત બોલે ભેળા ભગવાન બોલે. સંત બોલે, ભગવાનના સાચા સંત બોલે, એમના ભેળા ભગવાન બોલતા હોય. આશીર્વાદ સંતનો નહોતો, ભગવાનનો હતો. સંત ભગવાન નથી, પણ સંતના ભેળા ભગવાન છે. અને એટલે એ આશીર્વાદ મુજબ એ ઘેર ગયા, ઘરના ધર્મપત્નીને કહ્યું કે મને સ્વામીએ વગર માગે આજે આ વાળ આપ્યો છે, મોવાળો આપ્યો છે, અને કહ્યું કે આ વાળ ન સમજતો અને દીકરો સમજજે, તારા ઘેર દીકરો થશે. એમના ધર્મપત્ની પણ બહુ બળિયા હતા સત્સંગમાં.
અને ભગવાનની ઈચ્છાથી, સ્વામીના આશીર્વાદથી એમના ઘેર એક દીકરાનો જન્મ થયો. 20 વર્ષ પછી ઘરમાં પારણું બંધાણું સ્વામીના આશીર્વાદથી. હવે શું થયું સાંભળજો. ગામમાં એ પટેલવાસ હતો અને પટેલવાસમાં વાત ફેલાઈ ગઈ કે માવજી ભગતને દીકરો નહોતો અને એ અખંડાનંદ સ્વામીની સેવા કરવા ગયા હતા અને સ્વામીએ આશીર્વાદમાં બહુ સેવા કરીને એટલે એક મોવાળો આપ્યો અને એમાં એના બદલામાં દીકરો જન્મ્યો છે. આવી વાત ગામમાં પ્રસરી ગઈ એટલે સમજ્યા ને, ફેલાઈ ગઈ. હવે એમના પાડોશમાં જ એક રામજી પટેલ હતા. એમને આવું જ હતું. 15 વર્ષ થયેલા પણ કંઈ ઘરમાં સંતાન નહીં. એટલે એમના ઘરનાએ તરત રાતે કહ્યું કે જો આ માવજી ભગતનું સાંભળ્યું, સ્વામીની સેવા કરીને સ્વામીએ મોવાળો આપ્યો ને દીકરો થયો, જાઓ તમે જાઓ સ્વામીની સેવા કરો ને મોવાળો લઈ આવો. કેવો જાઓ કે એક મોવાળો લઈ આવ્યો, હવે આપણે બીજો કોઈ ઉપાય નથી, જાઓ તમે મોવાળો લઈને આવજો. કે જાઓ 1 મહિનો 2 મહિના સેવા કરવા જાઓ. કે ઓલા રામજી ભગતને સેવાનું અંગત નહીં બિચારાને, જિંદગીમાં કોઈ દાડો ઘરમાં મા બાપની સેવા નહીં કરેલી, એ સ્વામીની શું સેવા કરે કહો. હવે પરાણે એમને તો ધક્કા મારીને મોકલ્યા, જાઓ સ્વામીની સેવા કરવા જાઓ. એટલે સ્વામીની સેવામાં આવી ગયા. એ તો આવીને સ્વામીને પહેલેદાર, સ્વામી આ વખતે 2 મહિના રોકાવાનો છો. સ્વામી કે ભલે ભાઈ આવો પધારો. સ્વામીની સેવામાં રોકાયા. સ્વામીને બીજે દાડે જ કે સ્વામી એટલે માવજી ભગતને તો મોવાળો આપ્યો તો નહીં. સ્વામી હું મોવાળા માટે જ આવ્યો છું, માટે સ્વામી મારું જરા અરજી ધ્યાનમાં રાખજો. પહેલે જ દાડે રજિસ્ટ્રેશન કરાવી દીધું. શાનું રજિસ્ટ્રેશન પેલા મોવાળાનું. હવે એની નજર ક્યાં હોય કહો જોઈએ? સેવા ઉપર હોય, રાજીપા ઉપર હોય, મોવાળા ઉપર હોય? દીકરો મા બાપની સેવા કરતો હોય અને કોઈક પગારદાર માણસ રાખ્યો એની સેવા કરતો હોય, કંઈ ફેર નહીં પેલા. આ તમે ઘણા અહીંયા નોકરી કરતા હશો, બેચલર હશો, એકલા હશો, મુક્તો તમે કોકના ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે પેલું જમવા માટે જાઓ, પૈસા આપીને જમાડતા હોય છે, એવું કરતા હોય છે ને પહેલાં, પૈસા આપે ને જમાડે. હવે એના ત્યાં તમને એ બેન જમાડતા હોય અને તમારી મમ્મી તમને જમાડે, એમાં કંઈ ફેર નહીં પેલા, કંઈ ફેર નહીં. ભલે મમ્મી રોટલો ને શાક આપતી હોય ને અહીંયા રોજ દાળ ભાત શાક રોટલી મળતા હોય, તોય તે આમાં ને રોટલા ને શાકમાં, રોટલી ને શાકમાં ફેર છે ભાઈ. કારણ કે આની પાછળ આજે જમાડે છે ને એમાં એમનો સ્વાર્થ અંદર પડેલો છે. એ અંદર સકામ પર ભાગતા છે, પણ કંઈક લેવા માટે જમાડે છે. અને ઓલી મમ્મી જમાડે છે લેવા માટે નથી જમતી, અંદર એની લાગણી ભરેલી હોય છે, એનો પ્રેમ ભરેલો હોય છે, અંદર એમાં પ્યાર ભરેલો હોય છે. મુક્તો પેલી નિષ્કામ ભક્તિ છે, પોતાના દીકરાને જમાડે છે, નિષ્કામ ભાવથી જમાડે છે. અને આ બેન જમાડે છે કયા ભાવથી જમાડે છે? સકામ ભાવથી જમાડે છે. પેલો પૂજારી પૂજા કરે છે પૈસા લઈને, સકામ ભાવનાથી કરે છે. અને ભગવાનને રાજી કરવા જે પૂજા કરે છે નિષ્કામ ભાવનાથી કરે છે. મુક્તો આપણે સમજવાનું, આપણી સકામ ભક્તિ હોય ને તો આવી જ હોય, એમાં પછી ઓલી ભક્તિની વાત જ ના થાય. હવે રામજી ભગત કંઈ એ મોવાળા માટે ગયા જ નહોતા. એ શાના માટે ગયા હતા? વહેલા સ્વામીને રાજી કરવા. અને માવજી ભગત શાના માટે ગયા હતા? મોવાળા માટે. એટલે બીજે દર રજિસ્ટ્રેશન કરાવી દીધું, સ્વામી મોવાળો ધ્યાનમાં રાખજો. બોલો, હજુ સેવા તો ચાલુ કરી જ નથી હો, સીધો મોવાળો નોંધાઈ દીધો. બોલો, હવે એની સેવામાં શું માલ હોય, શું હોય કહો જોઈએ. સાંજે સૂઈ જાય ને તો સ્વામી પહેલાં હોઈ જાય, સ્વામી પહેલાં છેટે જઈને ખૂણા હોઈ જાય. અને સ્વામીને કંઈ ન હોય, સ્વામી જો દાડે હોવા નથી દેતા, રાતે ઊંઘવા દેજો જરા, ઉઠાડતા નહીં. આ તમારા ડોહાનું ખાટ ખાય ખૂંખું આખી રાત કર્યા કરો, એટલે હું તો છેટો જઈને હોઈ જઉં છું, છેટે જઈને હોઈ જાય. બોલો, ઉઠાડવાની ને ક્યાં લઈ જવાની વાત. અને ઓલ્યા રામજી ભગતની માવજી ભગત બોલો દોરી બાંધીને સ્વામીના હાથમાં આપે, પડખે ઓશિકા જોડે મૂકે, સ્વામી સાહેબ હલાવજો હું ઉઠી જઈશ. મૂકતો આ સેવા ક્યાં? અને ખૂણો ગોતીને હોઈ જાય, એમાં શું માલ હોય કહો જોઈએ. બોલો, અને રોજ પાછી ઉઘરાણી ચાલુ. બોલો, રોજ પઠાણી, અને રોજ 2-4 દાડા થાય કે સ્વામી પેલો મોવાળો યાદ રાખજો, સ્વામી પેલો મોવાળો યાદ રાખજો. સ્વામી ભૂલી ના જતા હો. તે અઠવાડિયું થયું, 15 દાડા થયા, મહિનો થયો. એક દાડો સ્વામીને કે સ્વામી અમે ગ્રહસ્થ હોય ને, સંસારી હોય ને તો અમે તો પક્ષપાત કરીએ, વ્યારો વંચો કરીએ, તમે સાધુ થઈને વ્યારો વંચો કરો છો કે?
સ્વામી કે શાનો વેરો વંચો ભાઈ? ઓલ્યાને મોવાળો આપ્યો ને મને કેમ તમે હામું જોતા નથી? એટલું તો બોલી જાઓ, ભલે આપીશ, એટલું તો બોલો કે તમે બોલો, તમે આવો વેરો વંચો કેમ કરો છો? હવે એની નજર જ ક્યાં હતી? પહેલા સકામ ભક્ત છે, પેલા નિષ્કામ ભક્ત છે. ધ્યાન રાખજો, આપણે બધા આવા રામજી પટેલ જેવા જ મોટે ભાગે હોઈએ છીએ ભાઈઓ. નહીં, સકામ નહીં, નિષ્કામ થાવ. અમારે એવો કોન્ક્રીટ સમાજ તૈયાર કરવો છે, અને નિષ્કામ ભક્તોનો સમાજ એ જ મજબૂત સમાજ કહેવાય. બાકી તો ઠીક ફોફા જેવા કહેવાય, ફોતરા જેવા, મગફળીના ફોતરા જેવા. સકામ ભક્તો મગફળીના ફોતરા જેવા કહેવાય. સ્વામી તમને કંઈ વાંધો નથી ને આવું કહું તો? તમને કોઈને વાંધો નથી ને ભાઈ? તમે મગફળીના ફોતરા જેવા ના રહેતા, મગફળીના દાણા જેવા થજો, ફોતરા જેવા નહીં. પૈસા દાણા ના હોય, ફોતરાના ના હોય. હોય પેલા ફોતરાના પૈસા, ફોતરા ફોતરા કહેવાય. સત્સંગ કરવો તો મજબૂત કરવો, નિષ્કામ ભક્તિનો સત્સંગ કરવો. અમારે તમને પહેલું સત્સંગમાં આવતા જ એવી સમજણ કરાવી છે. સંતોને કહું છું કે સંતો હરિભક્તોને સકામ ના કરશો, નહીંતર એ આપણું જ આપણને જ હેરાન કરશે, અને સત્સંગ લાંબો સમય નહીં ટકે. જો એની ઈચ્છા પૂર્ણ થઈ તો ઠીક છે. જો એનું ગમતું ભગવાને એક વખત કર્યું, બીજી વખત કર્યું, ત્રીજી વખત કર્યું, પણ જો એક વખત 10 વખત કર્યું ને એક વખત ના થયું ને, એનું ધાર્યું ના કર્યું ને ભગવાને, બોલો તરી હવે આપણે મંદિર નથી જતા. લ્યો, હવે નથી જતા. ભગવાન આપણી હામું જ જોતા નથી જતા. એટલે અત્યાર સુધી હામું જોયું તને બુઢા, હવે એક વખત તને ના જોયું, હવે ના જોવે. એક બાજુ આપણે એમ કહીએ છીએ, કઈ પ્રાર્થના? તવ મન જેમાં વાલાની ત્યારવાય, ગમતો અમારો કદીએ ન થાય. મંજૂર છે ને? કેટલાને મંજૂર છે? આંગળી ઊંચી કરો. જોજો, આપણું ગમતું નહીં થવા દે, એમનું ગમતું કરવા આવ્યા છે આપણું. એટલે તમને એક સામાન્ય દ્રષ્ટાંત આપું. તમે નોકરીએ જતા હોય તે તમારા બોસ કેમ તમે કરો છો? તમે કહો એમ તમારો બોસ કરે છે? કહો છો બોસ કેમ કરવું પડે? હા વાંચું શેઠ કેમ જ કરી રોજ તમને કોઈ દાડ નથી સારું, એટલે રોજ હું તમારું કીધું કરું, આજ તો મારું કીધું કરો, એવું તમને થાય છે કોઈ દાડો? એ નિયમ જ નથી. એનું જ ગમતું કરવું પડે. એનો તો પગાર આપે છે એટલે પગાર આપે છે. તમારું ગમતું એને કરવાનું હોય, બીજે હાથ ઉપાડીને હાથ પૈસા મૂકીને પૂછ દે, બોલો કાઢી મૂકે, જા ઘર ભેગો થઈ જાય. અહીં તારું ગમતું કરવા આવ્યો છો? કંઈક ના કે પહેલાં એટલે આ શેઠનું ગમતું કરવું પડે. આપણે આપણા મેનેજર હોય કે બોસ હોય એનું ગમતું કરવું પડે. ઘરમાં તમારે તમારા ઘરનાનું ગમતું કરવું પડે. અત્યારે જમાનો આવો જ છે. શું ખાય લો, એ તમારું ગમતું નથી હાલતું, એ એમનું ગમતું મોટે ભાગે કરવું પડે છે. તો મંદિરમાં ઠાકોરજીએ શું ગુનો કર્યો ભગવાને કે આપણે એમનું ગમતું નહીં કરવાનું, એમની પાસે આપણું ગમતું કરાવવાનું? પોચા પડ્યા છે અમને તમે લ્યા? આપણે અમને પોચા પડ્યા છે? ના શોભે, ના શોભે. ઊંધી ગંગા કહેવાય. આપણું ગમતું ભગવાન પાસે કરાવીએ, મોટા પુરુષ પાસે કરાવીએ, અવળી ગંગા કહેવાય. કોઈ દિવસ વિચારવાનું નહીં, બસ એક જ પ્રાર્થના કરવાની, પ્રભુ આપની મરજીમાં રહેવું છે, અમારી મરજીમાં નહીં, તમારી મરજીમાં અમારે રહેવું છે. ભલે પ્રાર્થના કરવી પડે ક્યાંક, અરજી અમારી પણ મરજી તમારી. બોલો છો બધાએ? અરજી અમારી, મરજી તમારી. કદાચ અમે અરજી કરીએ તો મહારાજ તમને યોગ્ય લાગે સ્વીકારજો, નહીં તો મરજી તમારી. આ સત્સંગી કહેવાય, આનું નામ ભગત કહેવાય. અને રામજી ભગત, હવે તમને રામજી ભગત બધાને ગમે છે ને? હું પ્રશ્ન પૂછીશ. બોલે માવજી ભગત તમને બહુ ગમતા હતા કે રામજી ભગત ગમે છે? કહો જોઈએ. કેટલાને માવજી ભગત બહુ ગમ્યા? કેટલાને અત્યારે રામજી ભગતનું પાત્ર બહુ આમ ગમે છે? આવો ભગત આવો જ જોઈએ, ખૂણો ગોતીને હોઈ જાય એવો ભગત જોઈએ. બોલો, સ્વામીની 2 મહિનો થયો ને સ્વામીને 2 મહિનાથી આપી. સ્વામીને એક દાડો તો ઘગલાયા બરાબરના, સ્વામીને ઘગલાયા. બોલો સ્વામી તમે સમજો શું તમારા મનમાં? 2 મહિનાથી અહીં આવીને બેઠો છું તો મોવાળો નથી આપતા, સમજો શું તમે? જો સ્વામી હું અઠવાડિયાની મુદત આપું છું, અઠવાડિયા મોવાળો નહીં આપો ને તો જોઈ લઈશ તમને. અરે તારો ભલો થાય. બોલો સ્વામી કે સ્વામી જોઈ લઈશ, મને મોવાળો લેતા આવડે છે કે હો જોયું લે. સ્વામી કંઈ બોલ્યા નહીં, કોઈ વખત બોલે જ નહીં, કારણ કે સમજે છે કે આરો અડબંગ જેવો ભગત મને મળ્યો છે, એનું ધાર્યું કરાવવા વાળો સકામ ભગત છે. સકામ ભક્તો માટે આ જ વ્યાખ્યા કરાય.
એને બધાય શબ્દો પોહાય, અડબંગ જેવો અને ભંગાર ને બધું પોહાય. તમને નથી કહેતો, હું તો સકામ ભક્તને કહું છું. ના તમને નથી કહેતો, સમજી ગયા ને? તમને નથી કહેતો કોઈ. જો તમે સકામ ભક્ત થશો તો તમે આમાં જ આવી ગયા હો. આપણે રામજી પટેલ જેવા જ આ. પણ હું તમને નથી કહેતો, હું તો રામજી પટેલને કહું છું. એ અત્યારે કેસ કરવાનું નથી, તમને ખોટું લાગે, એમને ક્યાં અત્યારે ખોટું લાગવાનું છે. પણ આપણે આવા ન થશો. અને બીજું અઠવાડિયું ગયું ને એક દાડો સવારમાં સ્વામી ઉઘાડા શરીરે આવી રીતે બેઠેલા તાપમાં, અને પેલો આયા રામજી ભગત આવીને સ્વામીને વગર પૂછે જોડે બે. આ 2 મહિના થયા તો લોહી પી ગયા, મારું સાંભળતા નથી, મોવાળો આપતા નથી. એમ સ્વામીની છાતીમાં મુઠ્ઠી ભરી, આમ એકદમ બચકો ભર્યો, એકદમ મોવાળા ખેંચ્યા. સ્વામી રાડ નાખી ગયા. બોલો, સ્વામી રાડ નાખી ગયા. અને મોવાળા ખેંચીને લેતા જાઓ. જો કેટલા લીધા? સ્વામી કે ગણજો કેટલા છે? સ્વામી 1 ડઝન છે કે. સ્વામી કે જા ડઝન દીકરા થશે. બસ તારે દીકરો જ જોતો છે, જા ડઝન મોવાળા છે, ડઝન દીકરા થશે. પણ તને એક આ ખંભે બેસે ને બીજો આ ખંભે બેસે ને ત્રીજો માથે બેસે ને તારું લોહી પી જશે એવા થશે. કારણ કે ત્યાં પરાણે લીધા છે, આ પરાણે લીધા છે. એમની ઈચ્છાથી નથી આપ્યા, પરાણે લીધા છે. અને ઘેર લઈને ગયો અને એક પછી એક માંડ્યા દીકરા થવા, નંગ ઉપર નહીં ડઝન ઉપર. હવે એ કેવા પાકે કો જોઈ. સાર એક જ છે આ વાતનો, તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, ગમતો અમારો કદી ન થાય. મંજૂર છે બધાને? ભગવાનનું ગમતું કરવું છે કે આપણું ગમતું કરવું છે? જો હવે સાંભળો, ભગવાનનો નિશ્ચય કરવો તો એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો. આપણે બધા ભેગા થયા છીએ મોક્ષ માટે ભેગા થયા છીએ, આ લોકની વસ્તુ માટે નહીં. આ ભગવાનને અને સત્સંગ કરવો તો એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને સત્સંગ ન કરવો. જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંઝ્યો છું તો દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે હું સત્સંગ કરું તો ધનવાન થાઉં, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે. ઘરમાં બનતું નથી 2 માણાને તો બનતું થઈ જાય. આવી કોઈ જાતની કોઈ પદાર્થની ઈચ્છાએ રાખીને સત્સંગ ન કરવો. અને એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે, અને જો ભગવાન એની ઈચ્છા પૂરી કરે તો થોડો ટાઈમ સત્સંગ ટક્યો જાય, નબ્યો જાય. અને જો ઈચ્છા પૂરી ન થાય તો કઈ મિનિટે શ્રદ્ધા અને વિશ્વાસ તૂટી જાય, અને સત્સંગ તૂટી જાય, ને કંઠી તૂટી જાય, ને ભયે તૂટી જાય. જય સ્વામિનારાયણ. ખબર ના પડે, આયુષ પૂરી. માટે જે સત્સંગ કરવો એ કેવળ ભગવાન જીવાત્માના મોક્ષને અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. એવો મહારાજ કે અમારી મરજી છે, આવી નિષ્કામ ભક્તિ કરજો એવી અમારી મરજી છે, એવું શ્રીજી મહારાજ બોલ્યા છે. પ્રથમના 70મા વચનામૃતની અંદરના શબ્દો છે. કરશો પ્રમાણે બધાએ આવું કરશો, બધાએ આપણે વહેલા. ફરીથી એક વખત છેલ્લે એક પ્રાર્થના છે, જ પ્રાર્થનાની 2 લીટી આ લીટી એક વખત ફરીથી બધા હાથ જોડીને બોલો પેલા. તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, ગમતો અમારો કદીએ ન થાય. હે મહારાજ, તમારી મરજીમાં અમે નિરંતર રહી અને નિષ્કામ ભક્તિ કરીએ. અમે રામજી ભગત જેવા નહીં પણ માવજી ભગત જેવા થઈએ એવી અમારી પર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.